ઊંઝાનું રાજકારણ ગરમાયું છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટ ન મળતા માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર ન કરાતા પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટ પટેલની સાથે જોડાયેલા પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ધારાસભ્યથી નારાજ જોવા મળી રહ્યા છે। હું કહું છું ને, હું છેલ્લા 30 વર્ષથી પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું। મેં ગઈ ચૂંટણી એપીએમસીની 2019માં લડી, ત્યારે પણ મને તત્કાલીન ધારાસભ્ય આશાબેન પટેલે તેમની પેનલમાં મને નહોતો સમાવ્યો। એટલે નેતાઓ કાર્યકર્તાઓને અન્યાય જ કરતા હોય છે, પરંતુ તે વખતે મેં પાર્ટીને પૂછી અને ફોર્મ ભરેલું, અને એમાં હું આ એપીએમસીની વેપારી પેનલની ચૂંટણીમાં વર્ષોથી લડતા બીજા પ્રતિનિધિઓ સામે પ્રથમ નંબરે જીત્યો હતો, અને વેપારીઓએ મને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો, અને મેં ઈમાનદારીપૂર્વક મારા કામને ન્યાય આપ્યો છે, મારા પદને ન્યાય આપ્યો હતો, અને મેં ખોટું કરતા વહીવટદારો વિરુદ્ધ પણ રજૂઆત કરેલી। એટલે હું ક્યારે પણ કોઈ પણ બાબત હોય તો એમાં સ્પષ્ટ વિચાર મારો રજૂ કરું છું। ના, મેન્ડેટ નથી આપ્યો એ બરાબર પક્ષે ચર્ચા વિચારણાને અંતે, અને મારી સાથે પણ ચર્ચા થયેલી, અને એ અનુસંધાનમાં અમને કોઈ પેલું નથી, અને અમે મેન્ડેટને સ્વીકારીએ છીએ, અને જે પક્ષના જે નિર્દેશ છે એને અનુરૂપ હવે મેન્ડેટના તમામ ઉમેદવારોને વિજેતા કરવા અમે પ્રયત્ન કરવાના